આપણું યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે જે અત્યારે પોલીસ ભરતીની જે જાહેરાત આવી છે એની અંદર ફોર્મ ઓજાસની પોર્ટલ પરથી કઈ રીતે ભરવાનું છે આપણે જોઈ લઈશું. તો સૌથી પહેલા તો ઓજાસ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમનું થઈ ગયું છે એ નેક્સ્ટ સ્ટેપમાં જોશે, પરંતુ જેમનું રજીસ્ટ્રેશન નથી થયું તો સૌથી પહેલા તો એ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને લાસ્ટમાં શું કરવાનું છે ફોર્મ ભર્યા બાદ તો આપણે એ પણ જણાવીશું, અને સિલેબસ શું છે અને ફોર્મ ભર્યા બાદ પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે, પ્રેક્ટિકલ એક્ઝામ શું છે, કઈ રીતે આવશે, બધી ડિટેલ આ વિડીયોની અંદર કવર કરવાની કોશિશ કરીશું. સૌથી પહેલા તો આપણે રજીસ્ટ્રેશન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપે છે, જેના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક હોમ પેજ આવી જશે, જેની અંદર સૌથી પહેલું આવશે ટાઇટલ, ત્યારબાદ આવશે સરનેમ, ત્યારબાદ આવશે નેમ, ત્યારબાદ આવશે ફાધર નેમ, ત્યારબાદ આવશે મધર નેમ. આ બધી ડિટેલ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મેલ ફિમેલ જે લાગતું વળગતું એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મેરિડ અનમેરિડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાનું છે. જો કેટેગરી સિલેક્ટ કરશો તો આ રીતના એસસી એસટી જે બી પ્રમાણપત્ર જે સિલેક્ટ કરો છો એ રીતનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. હવે જો કાસ્ટ સર્ટિફિકેટ જે હોય તો એ સર્ટિફિકેટ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટની ડેટ એન્ટર કરવાની છે. ત્યારબાદ કયા રાજ્યમાંથી કરેલ છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું છે. નોન ક્રિમિનલ લાગતા વખતે સર્ટિફિકેટનો નંબર એન્ટર કરવાનો છે. એસસી એસટી માટે સર્ટિફિકેટ નંબર આવશે તો એ એન્ટર કરવાનો છે. આ માત્ર નોન ક્રિમિનલ એસસીબીસી કેટેગરીના સ્ટુડન્ટ માટે જ રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટની ડેટ જે છે એ એન્ટર કરવાનું છે. પ્રમાણપત્ર ક્યાંથી આપ્યું છે તો એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે આપનું પરમનન્ટ એડ્રેસ, એની નીચે આવશે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનું છે, પિનકોડ એન્ટર કરવાનું છે. એ જ રીતે બાજુમાં પરમનન્ટ એડ્રેસ આખું એન્ટર કરવાનું છે. સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તાલુકો સિલેક્ટ કરવાનું છે, પિનકોડ સિલેક્ટ કરવાનું છે, ઈમેલ આઈડી આ રીતે એન્ટર કરવાનું છે. હવે જે મોબાઈલ નંબર કરંટ અને કરેક્ટ આપશો એનો ઓટીપી આવશે, ઓટીપી અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. એ જ રીતે ઈમેલનો પણ ઓટીપી આવશે તો ઓટીપી વેરીફાઈ માટે અહીંયા ટાઈપ કરીને સબમિટ કરવાનું રહેશે. આ રીતે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે અને વેરિફિકેશન કરવાનું રહેશે. નીચે આવવાનું છે શું રમત ગમતમાં ગુણ મેળવવા લાગતા વળગતા હોય તો આ લાગતો વળગતો ઓપ્શન છે, જો હોય તો યસ નો કરવાનું છે. યસ કરશો એટલે સર્ટિફિકેટની ડેટ ને બધું અંતર ડિટેલ કરવાની અંતર આવશે. ફિઝિકલ ચેલેન્જ એટલે કે પીએચ કેન્ડિડેટ હોય તો લાગતું વળગતું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અધરવાઇઝ નોટ એપ્લિકેબલ પણ સિલેક્ટ કરી દેવાનું છે. બાકીનો જે નીચેનો ઓપ્શન છે વિધવા માટે જો લાગતું વળગતું હોય તો કરવાનું છે, અધરવાઇઝ નોન કરીને આગળ વધવું છે. એક્સ સોલ્ડરમેનમાં પણ એ જ રીતે છે. એ જ રીતે વર્કિંગ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય હોય તો કરવાનું છે, નહીં હોય તો નો કરીને આગળ વધવું છે. હવે ખાસ લેંગ્વેજ પ્રેફરન્સીમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બાય ડિફોલ્ટ એન્ટર છે, જેની અંદર રીડિંગ કરી શકો છો, રાઇટ કરી શકો છો અને સ્પીક કરી શકો છો. તો બધાની અંદર ટિક માર્ક કરવાનું છે જો લાગતું વળગતું હોય એ રીતે. હવે ખાસ ધ્યાન આપવાનું છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, એ પણ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ સાથે 15 KB ની એની સાઇઝ હોવી જોઈએ. જે અહીંયાથી તમે ફાઇલ પર સિલેક્શન કરશો એટલે જે તે ડિવાઇસની અંદર જ્યાં ફોટો હશે ત્યાંથી સિલેક્ટ કરીને અહીંયા અપલોડ પર ક્લિક કરશો એટલે આ રીતનો ફોટો તમે જોઈ શકો એ રીતે અપલોડ થઈ જશે. એ જ રીતે સિગ્નેચર અપલોડ કરવાની છે અને સિગ્નેચર આ રીતે થઈ જશે. કન્વર્ટિંગના ઘણા બધા ટૂલ્સ આજકાલ આવી ગયા છે, તો ત્યાંથી પણ તમે આને કન્વર્ટ કરી શકો છો. તો એ કરી દેવાનું છે. અહીંયાથી ડિક્લેરેશન પર ક્લિક કરી દેવાનું છે, નીચે કેપ્ચા ફિલ કરવાનું છે અને સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. કોઈક જગ્યાએ એરર હશે તો ઓટોમેટિકલી જે તમે જોઈ શકો છો એ રીતની એરર રેડ એલર્ટ આવી ગઈ હતી, તો એ ડિટેલ ફિલ કરવાની રહેશે. જેવું સેવ કરશો એટલે મોબાઈલ પર એક ઓટીપી આવશે. ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું રહેશે. સેવ કરશો એટલે આપનો જે રજીસ્ટ્રેશન નંબર છે આ રીતે આવી જશે. અગાઉ ઘણા સ્ટુડન્ટે રજીસ્ટ્રેશન કર્યું જ હશે. હવે જેમણે રજીસ્ટ્રેશન ઓલરેડી કર્યું છે એમણે કઈ રીતે એપ્લિકેશન કરવાની છે જોઈ લેજો. આ થઈ ગયું, ઓજસમાં એક જ વાર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તો આ જે એપ્લિકેશન નંબર છે આપના મેલ આઈડીમાં પણ હોય છે અને શોધવો હોય તો પણ શોધી શકો છો. આ રીતે રજીસ્ટ્રેશનનો ઓપ્શન છે. ફાઇન કરશો એટલે અહીંયા તમે મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરી કેપ્ચા ફિલ કરીને ગેટ રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર જે પણ હશે આવી જશે. હવે આ એક જ વાર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. ત્યારબાદ ઓજસ પર જેટલી બી ભરતી છે એમાં કઈ રીતે એપ્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન નંબરથી. તો સૌથી પહેલા તો ડેશબોર્ડ પર આ રીતે આવી જવાનું છે. અહીંયા એપ્લિકેશનનો ઓપ્શન આપવામાં આવે છે. એપ્લી પર ક્લિક કરશો એટલે જે તે સમયે જે ભરતી ચાલતી હશે અહીંયા શો કરશે ઓપ્શન. અત્યારે હાલમાં જે પોલીસની ભરતી છે એમાં કઈ રીતે એપ્લી કરવાનું છે તો જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જેના પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા ગુજરાત પોલીસ દરમાં ભરતી
સર્વાંગની જે હાલમાં જે ભરતી આવી છે તો એની અંદર એપ્લિકેશન કરવાનું કઈ રીતે છે એ આપણે જોઈ લઈશું. તો એની અંદર સૌથી પહેલા આપણે ડિટેલની વાત કરી લઈએ, તો થોડી ડિટેલ ચેક કરી લઈએ ફટફટ સ્પીડલી. તો આની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કમાન્ડર, જેલર ગ્રુપ 2, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, આ રીતની ડિટેલ વાઇઝ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જ જશે, જ્યાંથી જોઈ શકો છો કઈ કેટેગરીમાં કેટલી કેટલી સીટ ફાળવેલી છે. હવે એની એલિજિબિલિટીની જો વાત કરીએ, એજની વાત કરીએ તો મિનિમમ 35 વર્ષ તો હોવા જ જોઈએ. અને ત્યારબાદ આવશે કે કેટેગરીઓને છૂટછાટ મળશે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 1/4/2023 અરજી સ્વીકારેલી છેલ્લી તારીખ 23 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આવી જશે જો આની અંદર પુરુષ ઉમેદવાર છે એમની આ રીતની ફિઝિકલી સ્ટ્રેન્થ આપવામાં આવી છે કે જેમની છાતીની સાઈઝ આટલી હોવી જોઈએ, એમની હાઇટ આટલી હોવી જોઈએ, કમ્પલસરી છે. તો આ એલિજિબિલિટી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે, ત્યારબાદ જ એપ્લિકેશન કરજો. હવે મેઇન જે મુદ્દા છે આપણે કવર કરશું. તો જેની અંદર ફી કેટલી છે, તો કે પીએસઆઈ કેડર માટે 100 રૂપિયા ઓપન કેટેગરીની ફીસ છે. ત્યારબાદ લોક રક્ષક કેડરની 100 રૂપિયા ફીસ છે. બોર્ડ પીએસઆઈ અને એલઆરડી માટેના 200 રૂપિયા ફીસ છે. એના સિવાયના તમામ ઉમેદવાર માટે આ ફીસ 0 રૂપિયા રહેશે. ત્યારબાદ જે એલિજિબિલિટી છે એમાં કઈ રીતે રહેશે, એલિજિબિલિટીમાં સૌથી પહેલા ફિઝિકલી ટેસ્ટ આપવાની છે, જેની અંદર પુરુષ ઉમેદવાર હશે તો તેમણે 5 કિલોમીટર 5000 મીટર દોડ 25 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાની છે. મહિલા ઉમેદવાર હોય તો 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર ની અંદર 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર આ દોડ કમ્પ્લીટ કરી દેવાની રહેશે. એલિજિબિલિટીમાં આપણે આગળ વધશું. અહીંયા જોઈ લઈશું કે સેકન્ડ એક્ઝામ જેની અંદર થિયરિકલ જે ફર્સ્ટ એક્ઝામ ક્લિયર કરશે તો એ સેકન્ડ એક્ઝામમાં એલિજિબલ ગણાશે. એલિજિબિલિટીનું આપણે જોઈ લઈશું, થોડું નીચે આપ્યું છે આમાં. જોઈ શકો છો અહીંયા મિનિમમ 35 વર્ષની એજ લખી છે. અને જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટેની જે લાયકાત છે એ ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી યુનિવર્સિટી પૈકી કોઈ પણ એકમાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, એટલે કે મિનિમમ બેચલર કમ્પ્લીટ હોવું જોઈશે. અને લોકરક્ષક કેડરની જે ભરતી છે જેની અંદર 12 પાસ હોવું જરૂરી છે, જેમની એજ પણ 18-33 વર્ષની રહેશે. આ રીતની એમની એલિજિબિલિટી છે. હવે આપણે જોઈશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. અહીંયા જોઈ શકો છો સીધો એપ્લિકેશનનો ઓપ્શન છે, જેના પર ક્લિક કરવાનું છે. આપની જે પણ ડિટેલ ફિલ થઈ હશે ઓટોમેટિકલી આવી જશે. અહીંયા એપ્લાય નાઉનું બટન આપ્યું છે, એના પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન નંબર આ રીતે એન્ટર કરવાનું છે. જન્મ તારીખ એન્ટર કરવાની છે. એપ્લી વિથ ઓટીઆર એટલે કે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તો આ રીતે એન્ટર કરશો એટલે ડિટેલ જે ફિલ થઈ હશે ઓટોમેટિકલી આવી જશે. તમારે જોઈ લેવાનું છે ડિટેલ બરાબર છે. કોઈ એડિટિંગ હશે તો કરી શકશો, અધરવાઇઝ આગળ વધી શકો છો. આ રીતે અગાઉ મેં જે ડિટેલ ફિલ કરી હતી આને ખાસ ધ્યાન આપવાનું છે કે આની જે અંદર એચએસસીની ડિટેલ ફિલ કરવાનું આવશે. દરેક ભરતીમાં આ રીતનું થતું હોય છે કે બાકીની ડિટેલ તો બાય ડિફોલ્ટ હોય છે, પરંતુ જે ક્વોલિફિકેશનની ડિટેલ છે આપણે ફિલ કરવાની છે. તો અહીંયા પર્સન્ટેજ આપના 12માં કેટલા આવ્યા હતા તો એ આ રીતે એન્ટર કરવાના છે. ક્લાસ કયો હતો તો આ રીતે એન્ટર કરવાનું છે. અને કયું બોર્ડ હતું જેમાંથી પાસ આઉટ થયા છો તમે તો એ આ રીતે લખવાનું છે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ છે, પાસિંગ યર કયા વર્ષમાં તમે પાસ આઉટ થયા તો એ એન્ટર કરવાનું છે. ટ્રાયલ કેટલી આપી હતી એ અને સિરિયલ નંબર, લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર તો માર્કશીટ મુજબ સીટ નંબર આપનો જે પણ હોય આ રીતે એન્ટર કરવાનું છે. એ જ રીતે ગ્રેજ્યુએશનમાં પણ જે કર્યું હોય તો એ ફિલ્ડ સિલેક્ટ કરવાનું છે. એમાં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા તો એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ ક્લાસ કયો હતો એ સિલેક્ટ કરવાનું છે. કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયા તો એ યુનિવર્સિટીનું નેમ એન્ટર કરવાનું છે. સ્ટેટ એન્ટર કરવાનું છે. પાસિંગ યર કયું હતું તો એ એન્ટર કરવાનું છે. નંબર ઓફ ટ્રાયલ અને સીટ નંબર કયો હતો તો એ એન્ટર કરવાનું છે. એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન જો કર્યું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશનની એ ડિટેલ પણ આ રીતે ફિલ કરવાનું છે. પર્સન્ટેજ કેટલા આવ્યા હતા એ એન્ટર કરવાનું છે. ક્લાસ કયો હતો એ એન્ટર કરવાનું છે. યુનિવર્સિટી કઈ હતી એ એન્ટર કરવાનું છે. સ્ટેટ એન્ટર કરવાનું છે. પાસિંગ યર કયું હતું તો એ આ રીતે એન્ટર કરવાનું છે. ત્યારબાદ આવી જશે વધારાની ડિટેલ. ડિક્લેરેશન પર ક્લિક કરવાનું છે અને સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. કોઈ ક્વેરી હશે તો આ રીતે તમે જોઈ શકો છો કે આ ઓટોમેટિકલી ડિસ્પ્લે પર આવી જશે. આની અંદર પૂછવામાં આવ્યું છે કે કઈ પોસ્ટ પર તમે એપ્લાય કરવા માંગો છો
જો પીએસઆઈ કેડર પર કરવા માંગો છો કે લોકરક્ષક પર કરવા માંગો છો અથવા તો બંને પર કરવા માંગો છો તો બોટ સિલેક્ટ કરવાનું છે. ઘણા ઉમેદવાર એલિજિબિલિટીમાં 12 પાસ હશે તો એમણે કઈ રીતે કરવાનું છે કે લોકરક્ષક કેડરમાં જ કરવાનું છે, પણ જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે તો એમણે પીએસઆઈ કેડર કર્યું હશે તો મોસ્ટ ઓફલી આ બોટ ઓપ્શન એ સિલેક્શન કરશે જેમણે ઓલરેડી ગ્રેજ્યુએશન કર્યું છે અને 12 પાસ સ્ટુડન્ટ છે એ લોકો બોટમાં કરી શકે છે. પરંતુ જો ઓપન કેટેગરી હોય તો 200 રૂપિયા ફીસ પે કરવાની છે અને બાકીના બધા જે કેટેગરી વાળા સ્ટુડન્ટ છે એમણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. આ રીતે સિલેક્શન કરવાનું છે. અહીંયા એક ફોટો અહીંયા એક અન્ય માહિતીમાં આધાર કાર્ડ, વોટર આઈડી, કોઈ બી એક આઈડી પ્રૂફ નું સિલેક્શન કરવાનું છે. ત્યારબાદ જે આઈડી પ્રૂફ નંબર છે એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ નીચે આવી જવાનું છે અને સેવ પર ક્લિક કરી દેવાનું રહેશે. સેવ પર ક્લિક કરશો એટલે આપની એપ્લિકેશન જોઈ શકો છો થઈ ગઈ છે આ રીતે. હવે જે આની અંદર અરજી નંબર આવ્યું છે એ સાચવીને રાખવાનું છે અને આપના ઈમેલ આઈડી પર પણ આ એપ્લિકેશન આવી જશે. હવે જે આ એપ્લિકેશન છે ત્યારબાદ શું કરવાનું છે, જેને આ રીતે સેવ કરવાનું છે. એને એડિટ પણ કરી શકો છો. એડિટ નહીં હોય તો અહીંયા અપલોડ ફોટો સિગ્નેચર ની નો ઓપ્શન આપવામાં આવ્યું છે. તો આ રીતે ફોટો અને સિગ્નેચર ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું છે કે અપલોડ છે જ કે નથી તો એ જોડી લેવાનું છે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં આવવાનું છે અને અહીંયા કન્ફર્મ પર ક્લિક કરવાનું છે અને ફરીથી એ જ રીતની પ્રોસેસ કરવાની છે. એપ્લિકેશન નંબર એન્ટર કરવાનું છે. અહીંયા ડેટ ઓફ બર્થ આપની જે પણ હોય તો એ એન્ટર કરવાની છે. ત્યારબાદ કેપ્ચા ફિલ કરવાનું છે આ રીતે અને ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવો ઓકે પર ક્લિક કરશો એટલે આપને કન્ફર્મેશન માટે બટન નીચે આપવામાં આવ્યું છે, જોઈ શકો છો, જેના પર ક્લિક કન્ફર્મ કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરવાનું છે. જેવું કરશો એટલે આપની અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે કોઈ પણ જાતનું તમે એડિટિંગ કરી શકશો નહીં. આ આપની એપ્લિકેશન થઈ ગઈ છે, જેનો કન્ફર્મેશન પણ આવી ગયું છે. એ મેસેજ પણ તમને મળશે અને ઈમેલ આઈડીમાં પણ આવી જશે. હવે ખાસ ધ્યાન આપવાનું છે કે એની પ્રિન્ટઆઉટ કઈ રીતે લેવાની છે અથવા તો ફીસ કઈ રીતે પે કરવાની છે. તો કન્ફર્મેશન નંબર અને એપ્લિકેશન નંબર બંને વસ્તુ અલગ અલગ છે. તો ખાસ ધ્યાન રાખવું, જ્યારે કોઈ ફી પે કરો તો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે. અહીં કઈ પોસ્ટ પર તમે એપ્લિકેશન કરી હતી તો એ પોસ્ટ અહીંયા સિલેક્ટ કરવાનું છે. આપણે ગુજરાત પોલીસ બોર્ડ ભરતી સિલેક્ટ કરી હતી. કન્ફર્મેશન નંબર હતો આપણો આ અને આપની જે જન્મ તારીખ હોય તો એ એન્ટર કરવાની છે. કેપ્ચા ફિલ કરી દેવાના છે આ રીતે. આ રીતે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પણ સૌ પ્રથમ તો ક્લિક કરી દેવાનું રહેશે એટલે આપનું એપ્લિકેશન જે ફોર્મ છે એ બાજુના બ્રાઉઝરમાં પીડીએફ ફોર્મની અંદર પીડીએફની અંદર જનરેટ થઈ જશે. અને જેમણે ફી ભરવાની છે, જો કે ઓપન કેટેગરી વાળા સ્ટુડન્ટે જ ફી ભરવાની છે, એમણે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી જોઈ શકો છો. અહીંયા આ રીતે જોઈ શકો છો તમે કે આપની જે પીડીએફ છે એ આવી ગઈ છે. અહીંયા બધી ડિટેલ ચેક કરી દેવાની રહેશે અને આ સાચવીને રાખવાની રહેશે. જ્યારે બી એક્ઝામ લેવાશે ત્યારે ફોર્મની ખાસ જરૂર પડશે. આની અંદર તમામ ડિટેલ આવી ગઈ છે. હવે આવશે આપણું કે જેમણે ફીસ જે પે કરવાની છે એ આ રીતે સિલેક્શન કરવાનું છે. કન્ફર્મેશન નંબર જે હતો એ એન્ટર કરવાનો છે. અહીંયા કેપ્ચા ફિલ કરી દેવાના છે. કેપ્ચા ફિલ કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ વાળો ઓપ્શન કેટેગરી મેં સિલેક્ટ કરી એટલા માટે આવશે નહીં, પરંતુ જો કેટેગરી ઓપન હટે મારી તો અહીંયા એક પેજ ઓપન થઈ જશે પેમેન્ટનું. તો એ પેમેન્ટ પેજની અંદર આપની જે પણ ફીસ છે ઓનલાઈન માધ્યમથી ક્યુઆર કોડથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કંઈ પણ રીતે તમે પે કરી શકો છો. પે કર્યા બાદ જ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરવાનું રહેશે અને એ જ રીતે નીચે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ પણ આ રીતે જનરેટ કરી દેવાની રહેશે ઓપન કેટેગરી વાળા માટે, જેની અંદર પણ 4 બોક્સ જ આપ્યા હોય છે. સિલેક્ટ જોબ હોય છે, કન્ફર્મેશન નંબર હોય છે, ડેટ ઓફ બર્થ હોય છે, કેપ્ચા ફિલ કરવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ પર ક્લિક કરશો તો જે રીતે ફોર્મની પ્રિન્ટઆઉટ બાજુમાં જનરેટ થઈ જશે એ જ રીતે પ્રિન્ટઆઉટ સ્લીપ જનરેટ થઈ જશે. તો મિત્રો આ રીતે આપણે પોલીસનું ફોર્મ ભરી દેવાનું રહેશે. તો કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં આપનો કોઈ પણ કિંમતી સવાલ હોય તો તમે લખી શકો છો, જેનો હું જવાબ જરૂરથી આપીશ. લાઈક કરજો જેથી કરીને મારો ઉત્સાહ બનેલો રહેશે. શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ થશે. અને કોઈ પણ સવાલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. અને બીજું એ વાત ખાસ છે કે આ ભરતી જે આવવાની છે જેનું મટીરિયલ આપણે સેલ કરવાની ટ્રાય કરી રહ્યા છે કોઈક જગ્યાએ મેળવીને. તો જે પણ વિદ્યાર્થીઓએ જો મટીરિયલ જોઈતું હોય તો જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેની અંદર ઘણી બધી રિઝનિંગ છે, પછી તમે જોઈ શકો છો જીકે છે, હિસ્ટ્રી છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે. આ રીતનું એક બધા જ રીતે કવર કરવાની કોશિશ કરવામાં આવી છે પીડીએફની અંદર.
તો એ પીડીએફ મામૂલી પ્રાઇસમાં મળે છે, 99 જેવો લગભગ પ્રાઇસ છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી જ છે. જેના પર ક્લિક કરશો, પેમેન્ટ કરશો એટલે તમને પીડીએફ જનરેટ થઈ જશે, જે તમને સ્ટડીમાં કામ આવશે. પહેલા તો પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે, ત્યારબાદ થિયરિકલ એક્ઝામ લેવાશે. પ્રેક્ટિકલ માટે તમારે બને ત્યાં સુધી દોડવાની પ્રેક્ટિસ કરવાની છે. અને બીજું કે આ રીતના જે પણ વિદ્યાર્થીઓ છે તેમણે પહેલા તો પ્રેક્ટિસમાં ધ્યાન આપીને આગળની તૈયારીમાં ધ્યાન આપવાનું છે. અને જે તમે મટીરિયલ જો લેશો નીચેથી લિંક પરથી, તો એ મટીરિયલ તમને સ્પર્ધાત્મક આવતી તમામ એક્ઝામમાં કામ આવશે. તો જે પણ વિદ્યાર્થીઓએ લેવું હોય તો નીચે લિંક આપી છે, જેના પર ક્લિક કરી શકો છો. અને આવી ભરતી માટે અને બીજી બધી શૈક્ષણિક માહિતી માટે આપણે વોટ્સએપ ચેનલ પણ બનાવી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ફાસ્ટ ઇન્ફોર્મેશન માટે ખાસ કરીને એ વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ જજો. આપનો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ઓલ.